અમદાવાદ એસઓજીએ 7 કરોડથી વધુના હાઇબ્રિડ ગાંજા સાથે 2 આરોપીઓની કરી છે ધરપકડ. અમદાવાદ એસઓજીને સરદારનગરના નોબલનગરમાંથી 7.97 કરોડની કિંમતનો 22 કિલો હાઇબ્રિડ ગાંજો મળ્યો છે. બેંગકોકથી આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો. પોલીસે ચેતન પ્રજાપતિ, જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરી છે. એસઓજીએ આ 7.97 કરોડનો ગાંજો જપ્ત કરીને આ કેસમાં પકડાયેલા બંને શખ્સો ચેતન પ્રજાપતિ અને જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ હાઇબ્રિડ ગાંજો બેંગકોકથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ સાથે જ આ ગુનામાં અન્ય ફરાર 6 મળીને કુલ 8 શખ્સો સામે હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે એસઓજીએ આ બાબતે કાયદેસરનો ગુનો નોંધીને અન્ય 6 ફરાર આરોપીઓની પકડવાની તાજવીજ હાથ ધરી છે, જે પકડાયા બાદ આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે હજુ 2 દિવસ અગાઉ જ અમદાવાદ એરપોર્ટ પર ચેન્નઈના એક પ્રવાસી પાસેથી મસાજના સાબુઓમાં ખોખાની અંદર ડ્રગ્સ લઈ જવાતું અધધધ 30 કરોડ રૂપિયાનું 6.8 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું, જે મામલે પણ હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે હાલ ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી કરોડોના નશાનો કાળો કારોબાર થતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે ગંભીર મામલે પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. अहमदाबाद शहर में ड्रग्स की जो हेरा फेरी है उसको नेस्त नाबूद करने के लिए पुलिस कमिश्नर साहब, जॉइंट पुलिस कमिश्नर साहब और नायब पुलिस कमिश्नर साहब ने एसओजी को सूचना की थी. इस सूचना के दौरान हमारे एसओजी के सब इंस्पेक्टर जे.बी. देसाई को इन्फॉर्मेशन मिली कि चेतन प्रजापति और जेसिका प्रजापति दोनों गांजा लेके बेचने के लिए निकल रहे हैं. उसी दौरान पंचों के साथ रेड करके इनोर के पास 22 किलो 780 ग्राम हाइब्रिड गांजा पकड़ा गया है. इसकी कीमत बाजार कीमत 7 करोड़ 97 लाख 30 हज़ार है और इसके मोबाइल और गाड़ी के साथ मिलके कुल 8 करोड़ 1 लाख 40 हज़ार का मुद्दा माल बरामद किया गया है. इसमें कुल अलग अलग 6 आरोपी हैं. 2 आरोपी मौका वारदात पर पकड़े गए हैं. बाकी 6 आरोपी पकड़ने की कार्यवाही चालू है.